ચોમાસા દરમિયાન અમુક શાકભાજી વાસ્તુ માટે હાનિકારક હોય છે, ત્યારે ચોમાસામાં કેટલાક ખોરાક અને શાકભાજી બેક્ટેરિયાનું ઘર કહેવાય છે, એટલે શક્ય હોય તો આવા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ। ખાસ જો વાત કરવામાં આવે તો પાંદડાવાળી શાકભાજી જેમાં કંદમૂળ બીમારીઓ લાવી શકે છે। ગાજર, મૂળો અને બીટ તેમજ રીંગણ, મશરૂમ અને લીલા વટાણા વરસાદી મોસમમાં આ બધા શાકભાજીમાં ફૂગ અને બેક્ટેરિયા થાય છે। ચોમાસાની સિઝન ચાલી રહી છે ને આ સિઝનમાં તમામ શાકભાજી જે છે તે મોંઘા થયા છે, પરંતુ અમે આજે તમને એવા શાકભાજી વિશે વાત કરવાના છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। આ જે શાકભાજીની અમે વાત કરી રહ્યા છીએ આ પાંદડાવાળા શાકભાજી છે, જેમાં પાલક, કોબી અને મેથી, આ સાથે જ કંદમૂળમાં જે ગાજર છે, મૂળો છે, બીટ છે, આવા બધા જે શાકભાજી હોય છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, કારણ કે આ બધા શાકભાજીની અંદર ફૂગ અને માટીના કણ હોય છે। આ સાથે જ બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનનો ખતરો પણ થતો હોય છે અને જેના કારણે થઈને ડાયરિયા જેવી બીમારીઓ જે છે તે આ સિઝનમાં થતી હોય છે। ત્યારે ખાસ આ સિઝનમાં પાંદડાવાળા શાકભાજીની સાથે સાથે જો વાત કરવામાં આવે તો રીંગણ જે કહેવાય છે, બ્લેક કલરના રીંગણ અને જે ગાજર અને બીટ જે છે તે પણ આ સિઝનમાં ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આ બધા એવા શાકભાજી છે જે ખાવાથી અત્યારે હાલ વરસાદી સિઝનમાં આમાં બેક્ટેરિયા અને ફૂગ ખૂબ જ ઝડપથી થતી હોય છે અને જેના કારણે થઈને અપચો પણ થઈ શકે છે। ત્યારે આ બીટ અને ગાજર જે જોઈ રહ્યા છો આ પણ સ્વાસ્થ્ય માટે થઈને ચોમાસામાં હાનિકારક માનવામાં આવે છે। ખાસ જો વાત કરવામાં આવે તો કાળા રીંગણ જેને કહેવામાં આવે છે તે પણ અત્યારે હાલ જે છે તે હાનિકારક માનવામાં આવે છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો મશરૂમ જેવા શાક જે છે તે પણ શરીર માટે અત્યારે હાલ હાનિકારક હોય છે। આ બધા એવા શાકભાજી જે છે તે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા હોય છે અને આ સિઝનમાં આ બધા શાકભાજી હોય છે તેની અંદર ફૂગનો ખતરો રહેલો છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો ખતરો રહેલો છે। ત્યારે આવા સિઝનમાં આ બધા જે શાકભાજી જે છે તે ખાવાનું ટાળવું જોઈએ। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।